હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ ફરી એક બ્લોગ. મિની નથી, ફૂલ બ્લોગ છે તાનિયાબેનનું, પણ આપણે જોઈએ કેટલો બ્લોગ બને છે કેટલોક નહીં. કેમ તાનિયાબેન? આજે તાનિયાબેનનો જન્મદિવસ છે, તો જન્મદિવસ નિમિત્તે આપણે એમને થોડુંક ગિફ્ટ દેવાની છે, થોડુંક ડેકોરેશન કર્યું છે, એમને ખબર નથી, બરોબર? ડેકોરેશન એવું કર્યું છે, તો તાનિયાબેનને ગમે છે કે નથી ગમતો ડેકોરેશન? તાનિયાબેન કેવું લાગે છે? હું બહુ એક્સાઇટેડ છું ડેકોરેશન જોવા. બરોબર, કહી દીધું તાનિયાબેને, બરોબર. હવે એમને ધીમે ધીમે એમના રૂમમાં ડેકોરેશન કરેલું છે તાનિયાબેનના, એટલે ધીમે ધીમે તાનિયાબેનના રૂમમાં જવાનું છે અને એમને આંખે પટ્ટી બાંધીને દેખાડવાનું, પછી સરપ્રાઈઝ દેવાની છે અને પટ્ટી પછી ખોલવાની છે. એટલે કેવું લાગે ને કેવો કે એક્સપિરિયન્સ થાય છે એ તમે પણ જોડાયેલા રહેજો અને જોજો, બરોબર. જય દ્વારકાધીશ, જય માતાજી. શૂટને એવું ચાલુ છે, જોઈ લ્યો. આ પટ્ટી રાખીને ઊભી છે, બરોબર. ફોટોશૂટને હું તાનિયાબેન ડાન્સ કરે છે. પહેરાઈ દો પટ્ટી, હાલો. પહેરાઈ દીધી પટ્ટી, બરોબર. હા ભાઈ, રાહ જોતા હતા ક્યારના, ઠપકાર ઠપકાર કરતા હતા. આગારો ભાઈ, તાનિયાબેનને અમારે દેખાડવા દો. આ રહ્યું, આયા છે, આયા. તો બધું લઈ લીધું છે અને આ પહેરાવાનું એક બાકી રહી ગયું હતું, તો તાનિયાબેનને પહેરાવી દેવી છે, જોઈ લ્યો. પછી કમ્પ્લીટ તૈયાર બૈયાર થઈ જાય. આ એક જ બાકી હતું પહેરાવાનું, બેબી ગર્લનું, બરાબર. એ સેટ કરીને પછી આપણે એમને એમના રૂમ તરફ પ્રસ્થાન કરશું, જોઈ લ્યો. લાગે છે સરસ, કપડાં બપડા સરસ પહેર્યા છે અને આંખે પાટો પણ બાંધેલો છે. અંધારા બંધારા આવી જશે, બરાબર, અને ચાલશે, વાંધો નહીં. કંઈક બોલે છે પણ સમજાતું નથી. હું કહું છું આ કેટલા છે કેટલા નહીં, દેખાય છે કે નહીં આટલું થઈને, ખબર પડે આપણાને કે ચીટિંગ બીટિંગ નથી કરતા ને તાનિયાબેન. ડેકોરેશન સરસ કર્યું છે. તાનિયા સ્માઇલી દોર્યું છે, પછી નંબર પ્રમાણે બધી જગ્યાએ ગિફ્ટો મૂકેલા છે. કેમ કે ઘરેથી એક એક બધાએ ગિફ્ટ લીધું તો 8-9 ગિફ્ટ જેવું થયું અને ફાઇનલી લાડો લખ્યું છે, હેપી બર્થડે લખ્યું છે. જોઈ લો, આ બધા ઊભા છે, બેઠા છે. સ્ટાર બાર બધું આપણે લગાવી દીધું છે અને અંશભાઈને રમાડે છે અને ઉપર પણ લાઇટિંગ વાઇટિંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અંધારામાં દેખાશે, જોઈ લો, બરોબર. તાનિયાબેનને પટ્ટી ખોલે છે, ખોલો. તો આપણે થોડાક ફટાકડાને એવું ફોડવાનું હતું, બરાબર. સ્કાય શોટ હતા થોડાક. હવે એની માટે આપણે થોડોક રાતનો પ્રોગ્રામ રાખ્યો હતો, કારણ કે ડેમાં કરે તો સ્કાય શોટ દેખાત નહીં આકાશમાં. એટલે આદેશભાઈને અત્યારે સ્કાય શોટનું બોક્સ ઓપન કરવાની કીધું છે આપણે, કે ઓપન કરી નાખજો. આદેશભાઈ મથે છે, હવે જોવી આદેશભાઈને કેટલી વાર લાગે ઓપન કરવામાં. સ્કાય શોટ અત્યારે નાઇટમાં વ્યૂ એનો ગજબ આવશે, એક નંબર. એટલે જોડાયેલા રહેજો અને હજી સુધી લાઇક શેર ન કર્યું હોય તો લાઇક શેર કરી દેજો મારા મિત્રો, બરાબર. એટલી વારમાં ભોલુભાઈ અને અંશ આવી ગયા હતા. અંશ જોવે છે કે આમાં શું છે એમ, બરાબર. પણ હવે ખોલે ત્યારે અંશુભાઈને ખબર પડે. બોક્સ તો ઓપન કરી નાખ્યું છે આદેશભાઈ, માંડ. હવે આ ઉપરનું પેકિંગ છે ને જે એ હટાવવાનું છે, જેથી કરીને સ્કાય શોટ છે એ આકાશમાં કમ્પ્લીટ રીતે ફૂટી શકે, બરાબર. કાઢવાની વાત છે, આદેશભાઈ કાઢે છે એટલે વાંધો નહીં, જોઈ લ્યો, બરાબર. આપણે ડેમાં પણ અલગ ડેકોરેશન હતું અને નાઇટમાં પણ અલગ ડેકોરેશન હતું. આદેશભાઈ વિચારમાં પડી ગયા છે કે કઈ રીતનું સળગાવવું. આપણે 4 વ્હીલમાં બધું ડેકોરેશન કરી નાખ્યું હતું અને 9 વર્ષ નથી તાનિયા, એટલે 9 આંકડો મૂક્યો છે અને કેક બેક પણ કમ્પ્લીટ છે અને તાનિયાબેનને તૈયાર પણ કરી નાખેલા છે. હવે આદેશભાઈ વિચારે છે કે સળગાવવું કેવી રીતને, ફૂલ પવન આવે છે, સળગશે નહીં.
પણ એક ટ્રાય નિષ્ફળ જાય, બીજી ટ્રાય તો થઈ જ જાય. એટલે આ જોઈ લો સળગી ગયો છે. હવે આકાશમાં કેવોક વ્યૂ આવે, કેવોક નજારો આવે એ જોવાનું છે. બરાબર, થોડુંક વેઇટિંગ કરવું પડશે, કેમ કે બધી વસ્તુ સારી હોય એ સમય માંગે. જોઈ લો પહેલો ધડાકો થઈ ગયો છે. 25 સ્કાય શોટ છે એટલે 25 વખત આકાશમાં જઈને ફૂટશે. બરાબર, અને તાનિયાબેન આગળ છે એટલે પાછળ ગોઠવણી કરી હતી એટલે વ્યૂ એનો 1 નંબર ખતરનાક આવે. જોઈ લો અત્યારે નાઇટમાં આપણે સ્કાય શોટ ફોડી નાખેલો છે. બરાબર, જોઈ લો ગાડીમાં બધું ડેકોરેશન કરી નાખેલું છે એટલે જેથી કરીને વ્યૂ અત્યારે 1 નંબર આવે અને સ્કાય શોટના કારણે વ્યૂ જોરદાર આવે. તાનિયાબેન થોડાક બીતા હોય એવું લાગે છે, પણ વાંધો નહીં. આની પર મમ્મી ઊભા છે સાઈડમાં. તાનિયાબેન જોઈ લો મમ્મી ઊભા છે, આની પાસે આની પાસે બધા અલગ અલગ ઊભા જોવે છે અને ફોટો શૂટિંગ વિડીયો શૂટિંગનું કામકાજ ચાલુ છે. બરાબર, 8 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. બરાબર, 8 યર કમ્પ્લીટ થઈ ગયા એનું છે અને 9 સ્ટાર્ટિંગ થયા. બરાબર, આદેશભાઈ ઊભા વિચારે છે શું કરવું શું નહીં. એટલી વારમાં તાનિયાબેનની બાજુમાં અંશભાઈ પણ આવી ગયા હતા. અંશભાઈ જોઈ લો ગીત ગાય છે, જનગણ મન પણ સંભળાતું નથી. બરાબર, પૂરું ફોકસ અંશભાઈનું છે કેક ઉપર અત્યારે. પછી આપણે કેક બેક કટિંગ કરીને ગિફ્ટ બોક્સ ઓપન કરવા માટે તાનિયાબેનને કીધું હતું, પણ બહુ વાર લગાડે છે એટલા માટે મેં કીધું કે લાવ હું જ ઓપન તને કરાવવામાં હેલ્પ કરું એમ, એટલે જલ્દી પતી જાય. બરાબર, હવે આમાં શું છે ને ગિફ્ટમાં એ જોવાનું છે, કેમ કે બધાએ અલગ અલગ લેવા ગયા હતા ફેમિલીમાં, એટલે કોઈને ખબર નથી કે કોનું શું ગિફ્ટ છે. એ બધા અંદરો અંદર એ સરપ્રાઈઝ છે એકબીજાથી. એટલે અત્યારે ઓપન થશે એ પછી જ ખબર પડશે કે શું શું ગિફ્ટ છે અને કોના કયા ગિફ્ટ છે. આમાં તો ઢીંગલી છે જોઈ લો. બરાબર, લાયા એ ભેગી નોખી કરી નાખી છે ઢીંગલી. એમાં અંશભાઈ ખેંચીને બહાર કાઢે છે. જોઈ લો. બરાબર, તો હજી સુધી મિત્રો આપણી ચેનલને લાઇક શેર ન કરી હોય તો લાઇક શેર કરી દેજો અને જોઈન થઈ જાજો. આપણા ઇન્સ્ટા આઈડીમાં તે ઇન્સ્ટા ચેનલ બ્રોડ છે એમાં પણ જોઈન થઈ જાજો. બીજું ગિફ્ટ ઓપન કરે છે પણ બહુ વાર લગાડે છે, એટલે કોકને તાનિયાની હેલ્પ કરવી પડશે જેથી કરીને જલ્દીથી ગિફ્ટ ઓપન થઈ જાય. એટલી વારમાં દાદાએ તાનિયાને ગિફ્ટ ઓપન કરીને કાપી દીધેલું છે, જેમાં સ્કેચ કલર છે બધા અને સ્કેચ બુકે પણ છે. એમાં આખો સેટ આવે પેઇન્ટિંગનો. તાનિયાબેન જોઈને બહુ રાજી થઈ ગયા છે અને આની ભાભી શું ખોલે છે એ જોવું છે. મારા અંદાજ પ્રમાણે 2 કલર જ ભેગા થયા લાગે. હા, કલર જ ભેગા થયા છે 2, પણ વાંધો નહીં. હવે એવું લાગે તો એક અંશને આપી દઈશું રમવા માટે અને એક તાનિયાને આપી દઈશું, જેથી કરીને 2 વચ્ચે થોડીક લડાઈ ઓછી થાય અને 2 રહીમાં રાખે. અને એની સાથે સાથે બીજું પણ ઓપન કરી નાખ્યું છે. એમાં પેઇન્ટિંગ કરવા માટે અલગ અલગ ચિત્રો દોરેલા છે અને ચોકલેટ પણ છે. બરાબર, કે જેથી કરીને બીજી કોરી બુકું ન બગડે. બરાબર, એમાં અલગ અલગ પેઇન્ટિંગ કરેલી છે, એમાં ખાલી કલર પૂરવાના રહેશે. બરાબર, એ રીતના ગિફ્ટ છે. હજી 4-5 ગિફ્ટ છે, પણ હજી અત્યારે લાઇટની થોડીક મારામારી છે એટલે લાઇટ જતી રહી છે. બરાબર, બધા ઊભા છે અંધારામાં.
જોઈ લો તાનિયાબેન ખુશ થઈ ગયા છે. ઘરમાં દાદાએ તે આદેશભાઈ તે દાદાને જોઈ લો બરાબર.